યાદ કરવાની પરંપરા। અષાઢ માસનો છેલ્લો દિવસ દિવાસો। અષાઢી માસ દિવસો પછી દેવ દિવાળી સુધી અનેક વ્રત, તહેવાર, ઉત્સવ, અનુષ્ઠાનનો પ્રારંભ। હિન્દુ સંસ્કૃતિના હવેના છેલ્લા ત્રણેય માસ શ્રાવણ, ભાદરવો, આસો ઉત્સાહો અને તહેવાર અને વ્રતથી ભરપૂર હોય છે। વરસાદની આ ઋતુ સાથે જપ, તપ અને વ્રતનો મહિમા પણ વધી જાય છે। આ સાથે જ શ્રાવણની શરૂઆત એટલે શિવજીની આરાધના પણ શરૂ। આજના દિવસે એ વ્રત, જી વ્રત જેવા જુદા જુદા વ્રતો અને પૂજા અર્ચનાનો દિવસ છે। પરંતુ સૌથી મહત્વની વાત, આજના દિવસે એક આખો સમાજ પોતાના પૂર્વજોને યાદ કરી અનોખી શ્રદ્ધાંજલિ આપતો જોવા મળે છે। એ સમાજ છે દેવી પૂજક સમાજ। દેવી પૂજક સમાજના કેટલાક સભ્યો દિવાસોના દિવસે સ્મશાને જઈ પરિવારના, સમાજના અંગત કે જે મૃત્યુ પામ્યા છે એમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપે છે। ફૂલ, ફૂલના હાર તેમજ મૃતકની ગમતી ચીજ વસ્તુઓ સ્મશાને જઈ અર્પણ કરે છે। દેવી પૂજક સમાજના મહેન્દ્ર દંતાણી કહે છે, જેના પરિવારનો સદસ્ય સ્વર્ગસ્થ થાય અને અંતિમ વિધિ જે જગ્યાએ થઈ હોય ત્યાં તેમને ગમતી વસ્તુઓ લઈ જવામાં આવે છે। આ આધુનિક જમાનામાં પરિવારજનો મૃતકોના બેનર્સ તેમજ સુવિચારો પર પ્રદર્શિત કરે છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ચામુંડા સ્મશાને દિવાસાની વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। આખા વિસ્તારમાં મેળા જેવું વાતાવરણ હોય છે। સ્મશાનોમાં દેવી પૂજક સમાજના સભ્યોએ પરિવારની જેમ જ એકઠા થઈને પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। હિન્દુ સંસ્કૃતિનું જતન કરતી દિવાસો પરંપરાને જીવંત રાખવા બદલ દેવી પૂજક સમાજે સૌ લોકોને અભિનંદન પાઠવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। દેવી પૂજક સમાજના પૂર્વજોને યાદ કરવામાં આ પ્રસંગે નરોડા ચામુંડા સ્મશાને રાજકીય અને સામાજિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ સમાજના સામૂહિક તહેવારમાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા। કિશનભાઈ પટણી, કાર્યકારી પ્રમુખ ઓલ ઇન્ડિયા દેવી પૂજક મહામંડળ, જે દર વર્ષે અમારા દિવાસાના કાર્યક્રમમાં સેવા આપતા હોય છે। જે અમારા હિન્દુ સંસ્કૃતિ મુજબનું દર વર્ષની જેમ જે 1000 વર્ષોથી આ તહેવાર ઉજવાતો હોય છે। દિવાસાના દિવસ પછી હરેક તહેવારો અમારા ચાલુ થતા હોય છે, જેમાં આ વર્ષે અમારી સમાજમાં ઘણા સાથી મંડળો દ્વારા બી, સંસ્થાઓ દ્વારા બી સુધારા વધારા કરીને અમારી સમાજ આજે સંઘર્ષ કરીને આગળ વધી રહી છે। અને દરેક આ દિવાસાના દિવસે ફૂલ પ્રસાદી આપી અને પોતાના સ્નેહીજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હોય છે। તો હું વિનંતી કરીશ અમીબેન પટણીને, જે અમારા મહિલા પ્રમુખશ્રી છે મહિલા વિંગના, જે બે શબ્દો બોલશે। આપનો પરિચય અને આજે છે દેવી સમાજ। નમસ્કાર, હું અમી માનવારા, ઓલ ઇન્ડિયા દેવી પૂજક મહિલા વિંગની પ્રમુખ છું તથા હું ડૉક્ટર BR આંબેડકર લો કોલેજની પ્રિન્સિપાલ છું। અત્રે અમારા ત્યાં દિવાસાના નિમિત્તે ઓલ ઇન્ડિયા દેવી પૂજક મહામંડળ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે, હજારોની સંખ્યામાં અમારા દેવી પૂજકના નાગરિકો, ભાઈઓ તથા બહેનો, જે વર્ષો પુરાણી અમારી પ્રથા છે કે જે અમે અમારા પૂર્વજોને શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ પાઠવીએ છીએ, તેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। અને આ હજારો વર્ષોની પ્રથા અમે જાળવી રાખી છે, તે બદલ હું અમારા દેવી પૂજક સમાજને પણ સન્માનિત કરું છું। અને દિવાસાના દિવસે જ કેમ આ તહેવાર ઉજવવામાં આવે છે, તેનું એક મુખ્ય કારણ છે કે દિવાસાના દિવસથી તહેવારોની શરૂઆત થાય છે। તો અમે અમારા જે પૂર્વજો છે તેમને શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અર્પિત કરીને, તેમને આગેવાન કરીને અને પછી તહેવારોની શોભા વધારીએ છીએ અને તહેવારો મનાવવાની શરૂઆત કરીએ છીએ। તો અમારા ઓલ ઇન્ડિયા દેવી પૂજક મહામંડળ તરફથી હું અમી માનવારા મહિલા વિંગના પ્રમુખ તરીકે દરેક દેવી પૂજક સમાજના ભાઈઓને, બહેનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અહીંયા આમંત્રિત કરેલા છે। થેન્ક યુ। કરો આ કોન્સેપ્ટથી શિક્ષણ તરફ અને પર્યાવરણ તરફ લોકો જાગૃત બને અને લોકો આનો સહકાર આપે ને નવી દિશા તરફ આ કામ કરે તેવું યુવાનો દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। તથા
અત્યારે શિક્ષિત યુવા ગ્રુપ દ્વારા ગ્રુપની અંદર બ્લડ ડોનેશનનું પણ આયોજન રાખેલ છે, જ્યાં બેન દીકરીઓ જ્યાં ગર્ભાવસ્થા દરમિયાન બ્લડની ખામી હોવાના કારણે બ્લડ મળી ન શકવાના કારણે દેવી પૂજક સમાજના યુવાનો દ્વારા આ કેમ્પ રાખેલ છે. તેથી દરેકનો સાથ સહકાર મળે અને આગળ આવી રીતે જ અમે નિરંતર કામ કરતા